શિખામણ દઈ આ જો ગાડીમાં ભેણ તો જો કેવા સીન મોદી તું અમારો વિડિયો જોતો તો ભેણ તો દે ખાડા તો આપણા વાળ સેટ કરવાના છોકરી તો સેટ નહીં થાય તો વાળ સેટ કરી નાખીએ. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો અત્યારની સવાર પડી ગઈ છે 10:30 વાગ્યામાં અને તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને અત્યારે તમારો ભાઈ તૈયાર બૈયાર થઈ લાઇટ આવે છે મતલબ કે અત્યારે તમારો ભાઈ તૈયાર બૈયાર થઈ અને જશે દુકાન તરફ. તો મેં મારા ડ્રાઈવરને ફોન કરી દેવું છે અને મારો ડ્રાઈવર આવે છે હમણાં. મારા માટે બનાવે છે મારા માટે આમલેટ. મારા બનાવે છે મારા માટે આમલેટ. તો હવે આપણે ખાઈને પછી જાશું દુકાને, એ પણ એરોપ્લેનમાં શું કરતા કરતા. તમારો ભાઈ લાગે છે હમણાં હીરો જેવું. વિચાર કરું કે વાળ કપાવી નાખું પણ નથી કપાવવા. વાળ કપાવી તો હાવ અલગ જ દેખાય, એટલા માટે આ વાળ બરાબર છે. તો હવે એના આગળનું વ્લોગ કરશું દુકાને જઈને કન્ટિન્યુ. તો આપણે દુકાને આવી ગયા છે અને સાફ સફાઈ બધી કરી લીધી છે અને અત્યારે બધી કામ કરીને આપણે વાગી ગયા છે અત્યારના બપોરના 2. તો બપોરના 2 વાગી ગયા છે. તો મેં મારા માટે નાસ્તો મંગાવ્યો છે અત્યારે પૌવા અને સોડા. હવે આપણે નાસ્તો કરી લઈશું ને પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કરશું. તો મારા ભાઈ અત્યારે અમે દુકાનેથી છૂટીને જાય છે ઘર તરફ. હવે ઘરે જઈને જમશું કેમ કે આજે બપોરના મેં વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે હું હવનના કામમાં હતો. પણ પછી બપોર પછી હું કામમાં નતો. ગાડી થોડી ખાસ ભગાવું ભાઈ. આજે તો ફૂલ થાકી ગયો. ભેણ તો ગાન ફાટી ગયા. વ્લોગે નાનો હતો પ્લસ બીજી વસ્તુ કે આજે હાથ પગે ફૂલ દુખે એટલે ફૂલ ગાન ફાટેલી પડી. આયરો મારો ભાઈ ફાબ સિવાય બધી કરશે. જો બોલ દે ભાઈ બોલ દે. આજે પેટ્રોલ જ પૂરો. આજે તો પેટ્રોલ છે. મસ્કાની ગાડી નથી ને આપણી ગાડી છે. આપણી ગાડીમાં પેટ્રોલ ફૂલ જ હોય. મારા ભાઈ તમને બધીને એક જ શિખામણ દઈ આ જો ગાડીમાં ભેણ તો જો કેવા સીન કરે. પોલીસ ચૂકી ભોસડી ના ઉડાડી દે રેવા. તો ગાડીમાં એને આવા સીન કરશે ને પછી મેમો આવશે તો મારો બાપ મારી ગાડી ફાટ નાખતો બગાડ ફાટ ગાડીમાં પછી બ્રેક નહીં લાગેલા. ગાડીમાં ભેણ તો પાછી બ્રેકે નથી લાગતી ને. ભેણ તો આવીને આવી બગતો હતી સાંભળવા માટે મને ફોલો કરતા રહ્યો. કોઈ જ આપણા પૈડા નથી કા ગાડીમાંથી. બસ કોઈ જ્યારે દરરોજ ના પડી બસ કોઈ ત્યારે પડી જાય. કાલે ગાઈસ તમને એક નવો લોન્ડો બતાડશું મારો. એ પણ માધર ચોક જ છે. મોટો માધર ચોક છે. એ તો બધી કરતા અમદાવાદ જઈ એનો ભાઈ ઓફ થઈ ગયો એટલે આવે બિચારો. એમ તો લુકથી પાચમ છે કોઈ આવતો નથી પણ ભેણ તો ચોક છે. ઓહો ગાડી તો જો આકે એટલે ગાડી હે ને આજે તો ગાડી ભરી જ જાય કેમ કે સામેથી કંઈ દેખાતું નથી. એટલે ગાડી આવવાની છે એટલે જતાઈ જાય. બીજું કંઈ આમાં થાય નહીં. પછી દવાખાને મળશે તેજસભાઈનો ફોટો ને જોઈનો ફોટો. એક તો ભેણ તો હમણાં કામ યાર એની માનેથી ઉપર સુધી કંઈ કામ નથી આવતું. રાતના જ ભેણ ચોથ બધી કામ આવે ને એમાં ફાટક જામ આવે તો ભેણ ચોથ અડધી કલાક તો પાકી વારે હા એમાં કૂતરા બાકરી ગયા. ભેણ ચોથ કૂતરાય કહેતા કોણ અમારા જેવા છે નાલાયક. ઈયા છે ભાઈ આને ખબર છે કે ભાઈ ની આ લુંડાવડી છે આપણી જિંદગીની માં પોતા ઈયા ભાઈ એવો ફાડો હે ને અમારી ત્યાંનો જોઉં. હવે આમાં ગાડી હે ને મોરે જાતો ને તો ડાયરેક્ટ નીચે જ કરી જાય ને પછી ખબર પડે કે ગટરમાં પડી ગયા. એ બેટા આ અમારું છે બંદર. હવે બંદર નીચે લંડન. હા બંદર ભાઈ અમારું લંડન છે. લંડન બધી એના હવાના કોઈ હવાના જ બધી કામ કરે. આ ભેણ તો ગાડીમાં અહીંયા ખાવા મરાવશે તો બેન તો પડતું હોય ખાડાની બેનના ભાઈ. મોદી તું અમારો વિડિયો જોતો તો ભેણ તો અહીંયા ખાડા પર પેલા લોડા બગાડો જો ભાઈ. અમારી ગાડી ખાલી કેટલાની સ્પીડ હે. બસ કાવા નથી મારવા લોડા. સરકારી દવાખાને જવું પડશે પછી મસ્કાના ફોન મારવો પડશે. મસ્કા 500 રૂપિયા નાખતા ભેણ છે. એ તો અત્યારે ખાવાનું પીરસ તો આવશે એની વાત ખાઈને આવશે માં ચોદો. અડધી ગાડી તો અંકાય છે ના તો वो भाभी थी ना एक नंबर माल तो देखकर उसको देखकर मेरा ભેણ તો આવા જ બધી પી દે છે. તો ધીમે આ લોડા કરી જાવું. ભેણ તો દેખતો તને ગાડી હાંકતા નથી આવડતી. આને ધીરી કઈ ગાડી હાંકતા નથી આવડતી તોય લોડો મને રાતના લેવા આવે છે. પણ હવે રાતના હું ભેણ તો રિપીડોવાળા આવતા નથી. રાતના મેં હમણાં રિપીડોવાળાને બુક કરાવ્યો. ભેણ તો અડધે સુધી પેલા ફોન નહીં ઉપાડ્યો. હાઈ પાડી પછી લોડાએ ટાણે ના પાડી દીધી. ભેણ ચોદ વાહ એટલે બાકી વાળ હમણાં ને મારા બહુ મોટા થઈ ગયા એટલે અત્યારે કપાવા તો નથી. બધી જણા કામ કરીને આવે છે
કેમ કે બધીને ગાંઠ તો મરાવી જ પડે મારા ભાઈ, તો જ પૈસા આવે. અમે મરાવીએ છીએ, બીજા મરાવતા હે. અત્યારે રોંગે રોંગ મારો ભાઈ જાય છે એટલે અમારી ગાંઠ પાડ નાખશે. લોડા આ બાજુ રાખ, ના અમત તો કાના જ લોડા બ્રેક નથી. હવે હું ગાડી બગાડી તો ગાંઠ ફાટી આવો તારી બ્રેક પણ નથી. મારી ગાડી એને રિપેર કરાવવાની એ વાંધો નથી હમણાં. એમ તો હાલે સાથ દે, છોકરીની જેમ તો નથી કે ભેણ તો દગો દઈને વહી ગઈ. હે ગાડી સાથ કોઈ ગાડી એને ગાડી દર વખતે હું એકલો હોય ત્યારે જ સાથ મૂક્યા. હા એકલો હોય ત્યારે જ કરી ગાડી મારે. આ સુધી હું મારી લવરને આ ગાડીમાં કોઈ દી મહેનત બેઠાડી, જોકે મારી લવર હતી જ નહીં. ફટા ખુલ્લું એક કામ કરે ને હાવ ખાડામાં ગાલી દેવાય ને ગાડી. આખો હેન્ડલ જ આમ બોલી ગયું. હવે ગાડી કહે કે તમે મને મૂકો લોડાવ. હા અમારે નવી ગાડી લેવાની છે. પૈસા હમણાં નથી. પૈસા પૈસા તો એ ખાલી લઈ ગયા. એ અમારા કાર્તિકભાઈ લઈ ગયા ભોસડીના. રાતના મારા ભાઈ એવું વ્યૂ આવે ને કે રાતના મને એમ જ થાય કે નાઇટ આઉટ કરો, પણ રાતના પછી મારો બાપો ફોન મારે 2 વાગે, હાલો બેટા ક્યાં છે? પછી પાછો એક અડધી કલાકમાં ફોન મારે કે ક્યાં છે? મારા મમ્મી ફોન મારે. પછી ત્રીજો ફોન ચોથો ફોન ન પડો ને એટલે પછી એના દરવાજો બંધ થઈ જાય. પછી તમારા ભાઈને બહાર કૂતરાની જગ્યાએ ઊભું પડે. તારો આપણા ભાલકાનું મંદિર આવી ગયા છે, આપણે એન્ટર થઈ ગયા છે. તો અત્યારે હું આવી ગયો છું ઘરે. ઘરે આવીને પહેલી વસ્તુ કે આપણા વાળ સેટ કરવાના. છોકરી તો સેટ નહીં થાય તો વાળ સેટ કરી નાખીએ. તો અત્યારે ખાવામાં છે ખીચડી, પછી ડુંગળી બટેટાનું શાક ને રોટલી. જોઉં રોટલી, ખીચડી, ડુંગળી બટેટાનું શાક ને ગાંઠિયા છે આપણા ફેવરેટ જેઠાલાલના. પણ મને જેઠાલાલની બબીતા ગમે. તો હવે આપણે જમી લઈએ. તો અત્યારે મેં જમી લીધું છે અને જમીને ફ્રી બેઠો તો ત્યાં તો આવે છે બહાર વરસાદ. તો આવે કઈ વરસાદ, ધીમો ધીમો વરસાદ આવે છે. તો 2 મિનિટ સુધી આવશે ને પછી આખું એનો રસ્તો ચીકણો ચીકણો કરી દે. વરસાદ આવે છે ને. હા અત્યારે વાગી ગયા છે રાતના 12 ને હવે 12 થઈ ગયા છે તો આપણે સૂઈ જશું, કેમ કે આપણે થાકી ગયા છે ફૂલ. કેમ કે આજે રખડવા નથી જવાનું, કેમ કે આજે રખડવા જવું તો ઘરનો બહાર બંધ થઈ જશે ને કૂતરા ભેગું પડશે. કેમ કે 2 દિવસ હું લગાતાર રખડતો હતો એટલે અત્યારે થાકી ગયો છું. તો અત્યારે આપણે આ વ્લોગનું એન્ડ અહીંયા જ કરશું. તો તમને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને ફોલો કરતા જજો ને મળીએ કાલના નવા વ્લોગમાં. બાય બાય.